કોઈ તમારા ઘરમાં આવીને કચરો નાખી જાય તો તમે એને લડશો ને, ઘરની બહાર કાઢશો ને? તો પછી આજે આવીને તમારા મનમાં કચરો ઠાલવી જાય છે એનું શું? પણ હકીકત એ છે કે લોકો હંમેશા આપણા મનમાં આવીને કચરો ઠાલવે છે અને આપણે એને સાંભળીએ છીએ અને એના લીધે કોઈના વિશે આપણો અભિપ્રાય બદલાઈ જાય છે. સોક્રેટિસે કીધું કે આવા સમયે 3 ફિલ્ટર ટેસ્ટ કરવાના. એને પહેલો પ્રશ્ન પૂછવાનો, તું જે આ કહે છે એ સાચું છે? એ આ કે તો તમે સાંભળવાનું વિચારી શકો છો, અને એ એવું કે મને ખાતરી નથી તો એને કહેવાનું કે ચાલ જા પહેલા તપાસ કર. જો તમે એને સાંભળો છો તો એને બીજો પ્રશ્ન પૂછવાનો, ભલે તું જે કહે છે એ સાચું હોય પણ એના માટે સારું છે કે ખરાબ? જો સારું હોય તો સાંભળો અને ખરાબ છે તો એને કહેવાનું બસ અટકી જા, બહુ થયું. જો એ કહે છે તે સાચું છે પણ ખરાબ છે તો ત્રીજું ફિલ્ટર વાપરવાનું. કયું? તું જે કહે છે તે મારા માટે અને એના માટે ફાયદાકારક છે? નથી તો તું નીકળ ને. મને મારી પત્ની, મારો પતિ, મારા બાળકો, મારા સાથીદારો જોઈએ છે. મને મારો ભગવાન, મારો ગુરુ જોઈએ છે. આ બધા માટે મારે આડું બહુ સાંભળવું નથી. તું નીકળ. આજની આ બહુ મોટી સમસ્યા છે.